હેલો મિત્રો, દરરોજ માત્ર 20 મિનિટ ચાલવાથી તણાવ ઓછો થાય છે. ચિંતા 14% સુધી ઓછી થાય છે. સુગર, બીપી, કોલેસ્ટ્રોલ જોખમ પણ ઘટે છે. આજની વ્યસ્ત લાઈફમાં લોકો હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે તે સામાન્ય બની ગયું છે. લોકો નાની નાની બાબતો વિશે, ભવિષ્ય વિશે ચિંતિત રહે છે. થોડી ચિંતા થવી સામાન્ય છે, પરંતુ જ્યારે આ ચિંતા ગંભીર બનવા લાગે છે ત્યારે તેને ગંભીરતાથી લઈને તેને ઓછી કરવી જરૂરી બની ગઈ છે. જે લોકો ખૂબ ચિંતા કરે છે તેમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે બ્લડ પ્રેશર, તણાવ અથવા ચિંતા, ગભરાટ વગેરે. આવી સ્થિતિમાં વિજ્ઞાનનું માનવું છે કે થોડો સમય ચાલવાથી ચિંતા અને તણાવ ઓછો કરી શકાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના 2023ના અભ્યાસ મુજબ દિવસમાં માત્ર 20 મિનિટ ચાલવાથી તણાવ અને ચિંતા 14% સુધી ઘટાડી શકાય છે. અન્ય ઘણા સંશોધનો પણ દર્શાવે છે કે ચાલવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપણે તેને આપણી દિનચર્યામાં સામેલ કરીએ તો તેનાથી ઘણી બીમારીઓ થવાની શક્યતા ઘટી શકે છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના મતે ચાલવું એક પ્રકારનું મૂડ બૂસ્ટર છે. શારીરિક પ્રવૃત્તિ મગજમાં સકારાત્મક ફેરફારો લાવવામાં મદદ કરે છે. તે આપણા મૂડને સુધારે છે. તો આજે આપણે દરરોજ માત્ર 20 થી 30 મિનિટ ચાલવાથી તમે તમારી ચિંતા અને તણાવને કેવી રીતે દૂર કરી શકો છો અને વોકિંગ અને તેની સાથે જોડાયેલા ફાયદા વિશે વાત કરશું. ઓકે મિત્રો, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.